નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવો 4 BHK નો ફ્લેટ લઈને આવી ગયો છું. તમે એકવાર ફર્નિચર જોઈ શકો છો. ચલો તમને આખા ફ્લેટનો ટૂર કરાવી દઉં છું આગળથી જ. અને એક ફ્લોર પર 4 ફ્લેટ રહેવાના છે અને 3 લિફ્ટ રહેવાની છે. તમે જોઈ શકો છો. અને આમ હવા ઉજાસવાળું વાતાવરણ તમને આગળના મેઇન પોશ એરિયામાં જ મળી જશે. આ રહેવાનો છે આજનો આપણો ફ્લેટ. 1650 સ્ક્વેર ફીટનો 4 BHK નો કંઈક એન્ટ્રન્સ તમારું આવું રહેવાનું છે. અને અહીંયા તમને સામાન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. જે તમારા ચપ્પલ, બૂટ હોય, શૂઝ હોય તે પણ તમે રાખી શકો છો. અને આગળ પણ મળી જશે. અહીંયા તમે બીજો કોઈ સામાન પણ રાખી શકો છો. અહીંયા એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. તેમાં અત્યારે પૂજા રૂમનું સેટઅપ છે એટલે એ નથી બતાવતું. બાકીના ત્રણેય બેડરૂમ હું તમને વિડીયોમાં બતાવી દઈશ. આ ફર્સ્ટ બેડરૂમ તમે જોઈ શકો છો. આમાં તમને અટેચ વોશરૂમ અને આ રહેવાનું છે તમારો બેડરૂમ. અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની સાથે, એટલે કે માસ્ટર બેડરૂમ છે. તમે એકવાર જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, રિયલી ખૂબ જ સરસ એવા લોકેશનની અંદર અને બહુ મસ્ત વ્યૂ આવે ને એવો આ ફ્લેટ રહેવાનો છે. બધી જ બાલ્કનીમાંથી તમને ખૂબ જ સરસ એવો વ્યૂ મળવાનો છે. પહેલાં તમે આ ફર્સ્ટ બેડરૂમ જોઈ લો. આ માસ્ટર બેડરૂમ હતો. આ રહેવાનું છે તમારું લિવિંગ એરિયા. આમાં પણ તમે જોઈ શકો છો મરૂન કલરમાં આખું બધું જ સેટઅપ કરેલું તમને જોવા મળશે. એક જ કલરમાં સામે તમને ટીવી યુનિટનું આખું સેટઅપ જોવા મળી જશે. ફૂલ્લી ફર્નિશ્ડ સેલ કરવાનો છે. અને ઇલેક્ટ્રિક આઇટમમાં કઈ કઈ વસ્તુ રહેશે ને એ પણ હું તમને વિડીયોના લાસ્ટ સુધીમાં જણાવી દઈશ. અહીંયા તમારું ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે. અટેચ બાલ્કની મળી જશે. અને અહીંયા જોઈ શકો છો કિચનનું સેટઅપ કરેલું છે. પહેલાં તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો લિવિંગ રૂમનો. ત્યારબાદ હું તમને બેડરૂમને કિચન બતાવી દઉં છું. આ સાઈડ આવશો ને એટલે આ રહેવાનું છે લેડીઝને મનગમતું મોડ્યુલર કિચન. હવે તમે કિચનમાં સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર પ્રોવાઈડ થઈ જશે. આમાં અટેચ વોશ એરિયા રહેવાનો છે. એન્ડ હું તમને અહીંયા સાઈડમાં સ્ટોરેજ એરિયા પણ છે. જે તમે અહીંયા ડોર ખોલશો ને એટલે આ રહેવાનું છે તમારો સ્ટોરેજ માટેની સ્પેસ. એટલે તમને સ્ટોરેજ પણ પ્રોપર મળી જશે. જે કિચનના અટેચમાં જ બંને રહેવાનું છે. સામે 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ચલો બંને બેડરૂમને તમને વિઝિટ કરાવી દઉં છું. 2 બેડરૂમ આગળ હતા અને 2 બેડરૂમ અહીંયા હતા. જેમાંનો પહેલો બેડરૂમ હતો ને એમાં પૂજા રૂમનું સેટઅપ છે એટલે હું તમને નહીં બતાવી શકું. તમે રૂબરૂ અહીંયા આવી અને જોઈ શકો છો સાઇટ વિઝિટ પર. હવે આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ. બધા જ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે. આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે અને તમે વોશરૂમની સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને મળી જશે. એન્ડ બેડ રાખતા ત્રણેય સાઈડ સારી એવી સ્પેસ જોવા મળશે. ઉપર પીઓપી વિથ લાઇટ, ફેન અને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. બાલ્કની વ્યૂ તમે જોઈ શકો છો. ખૂબ જ મસ્ત એવો બાલ્કની વ્યૂ મળવાનો છે. અને 150 ફૂટ રિંગ રોડથી તદ્દન નજીકમાં આ ફ્લેટ આવેલો છે. અને સામે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે. આ રહેવાનો છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ. એમની બાજુમાં રહેવાનું છે થર્ડ બેડરૂમ. આ ચિલ્ડ્રન્સ બેડરૂમ છે. આ પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે. અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. અને વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળશે. એન્ડ અહીંયા જોઈ શકો છો મસ્ત એવું તમને ફર્નિચર આખા ફ્લેટની અંદર કરેલું જોવા મળી જશે. 2 બેડ રાખેલા છે. સામે સ્ટડી ટેબલ રાખેલું છે. વોર્ડરોબનું સેટઅપ કરેલું છે. એન્ડ બાલ્કની વ્યૂ તમે જોઈ શકો છો. જોરદારનો તમને બાલ્કની વ્યૂ મળવાનો છે. 13 માળનું બિલ્ડિંગ છે અને 11મા માળે આપણો આ ફ્લેટ આવેલો છે. 11મા ફ્લોરે. આ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. અને ફોર્થ બેડરૂમ જે તમને સ્ટાર્ટિંગમાં મેં બતાવ્યો હતો ને એમાં અત્યારે પૂજા રૂમનું સેટઅપ કરેલું છે એટલે એ હું નથી બતાવતો. 4 BHK નો આ ફ્લેટ છે. 1650 સ્ક્વેર ફીટનો 4 BHK ફૂલ્લી ફર્નિશ્ડ સેલ કરવાનો છે. ઇલેક્ટ્રિક આઇટમમાં વાત કરીએ ને તો મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ જેવી કે એસી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. એસીનું કન્ફર્મ નથી, બટ આ ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન એ બધું જ ઓનર સાથે લઈ જવાના છે. બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. આમાં તમને અલોટેડ કાર પાર્કિંગ મળી જશે અને ઘણી બધી એમ્યુનિટીઝ પણ તમને મળી જશે. હવે લોકેશનની વાત કરું તો 150 ફૂટ રિંગ રોડ
અયોધ્યા ચોક રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે અને આ ફ્લેટ વિશે વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.